ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી ઠળિયા કેન્દ્રવર્તી શાળા ખાતે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓની ખાસ મુલાકાત. વરસાદી પરિસ્થિતિ સમીક્ષા કરાઈ. તળાજા વિશેષ પ્રતિનિધિ. આજે તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ તળાજા તાલુકાની શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળા ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ સાહેબ તથા તળાજા તાલુકાના માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક આગેવાનોએ શાળાની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિસ્તારમાં હાલ થઈ રહેલા વરસાદ અને તેના લીધે નિર્માણ પામેલી પરિસ્થિતિ વચ્ચે શાળાની વ્યવસ્થા અને સલામતી અંગે જાણકારી મેળવવાનો હતો. આ મુલાકાત દરમિયાન દિહોર જિલ્લા પંચાયતના માજી સદસ્ય શ્રી જીતુભાઈ પનોત, ઠળિયા સીટના તાલુકા પંચાયત સભ્ય શ્રી ઓગળભાઈ કોરડિયા, તળાજા તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ શ્રી મુકેશભાઈ પંડ્યા, ઠળિયા ગ્રામ પંચાયત ક્ષેત્રના સરપંચ શ્રી વનરાજભાઈ મોભ, પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ ટાઢા, શ્રી અરવિંદભાઈ પાટડિયા તેમજ અન્ય અગ્રણીઓ જેવા કે શ્રી ભાનુભાઈ જાની, શ્રી શરદભાઈ બારૈયા, ભરતભાઈ ધાંધલિયા અને શ્રી સિદ્ધેશ્વર હાઈસ્કૂલના કિશોરભાઈ પંડ્યા ખાસ હાજર રહ્યા હતા. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને શાળા આખો દિવસ ખુલ્લી રાખવાની સૂચના હોવાથી કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા, શ્રી ખોડાભાઈ પંડ્યા તેમજ મધ્યાહન ભોજન યોજનાના સંચાલક શ્રી કિશોરભાઈ ચૌહાણ અને શ્રી બટુકભાઈ ડાભી હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન આગેવાનોએ શાળાની વ્યવસ્થા, સફાઈ અને વરસાદના કારણે વિદ્યાર્થીઓ કે શાળા મંડળને કોઈ મુશ્કેલી પડે છે કે નહીં તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તમામ નેતાઓએ શાળા પરિસરની શ્રેષ્ઠ સફાઈ અને સુચારુ વ્યવસ્થાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. સાથોસાથ જ્યારે પણ કોઈ મુશ્કેલી કે જરૂરિયાત ઊભી થાય ત્યારે તુરંત ધ્યાન દોરવું તેવી ખાસ ભલામણ કરીને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.